આ હરંગો રહ્યો ને એને કાપવાનો છે અત્યારે દાંતડું લઈને વીએ છીએ આપણે. કેમ છો મિત્રો? સવારમાં તમને બધાને હર હર મહાદેવ. અને આજ તો આપણે વાડીએથી બ્લોગ શરૂ કર્યો છે સવારમાં. અને સવારમાં બધાને ગુડ મોર્નિંગ. કારણ કે આજ આપણે વાડીએ થોડાક વહેલા વીયા હતા અને ઘરે રહેવાનો ટાઈમ ઘડીક ના મળ્યો. આજ આપણે વાડીએ વીએ ફૂંકણી, હવે હાથું કપાવવાનું કામ ચાલુ છે અત્યારે. અને આજ આખો દિવસ આજ વાડીએ કાઢવાનો છે, એટલે મારા બ્લોગમાં તમે બને વીએ પડામાં. હવે ટ્રેક્ટર હાલવાનું ચાલુ છે અત્યારે, ફૂંકણી ચાલુ છે અત્યારે. ફૂંકણીઓ હાલે છે અત્યારે. એટલી હાથી કાપી છે. ત્રણ ચાર સાલ લીધા. હજી હાથી કાપવાનું હજી આ બધું હાલે છે. હજી તો થોડીક જ કાપી છે, થોડુંક સેટ કરતા વાર લાગી. વળતા આવે એટલે આ દાંતો મારતો આવે, પછી ફરી વળશે ને એટલે પાછો આ દાંતો મારતો હશે, એટલે ઉપાધિ નહીં. બીજું તો હવે કંઈક બરિયાળી કરશું. હવે બીજું તો તમને સારું લાગે જરા કોમેન્ટ કરજો કે શું વાવવું આપણે આપણામાં. વાડી આમથી ફૂંકણીઓ હાલે છે આપણે. અને આપણે અત્યારે જો આ હરંગો રહ્યો ને એને કાપવાનો છે અત્યારે. દાંતડું લઈને વીએ છીએ આપણે. દાંતડું લઈને આજે અમુક ઝાડવા હતા ને એ બધા જોઈ નાખી દીધા કાપીને. અને વાત જો હે ને હરંગો અત્યારે કાપી નાખવાનો છે. હરંગો ફટાફટ કાપી નાખ્યો આપણે. મિત્રો આપણે હવે હરંગો કાપી નાખ્યો છે. હવે તમને બતાવું કરી નાખ્યો પાઠો. હાવ ઓલા થોડાક ટપકના ગુંગળા દટાઈ ગયા છે. પાઠા રહીને દટાઈ ગયા હતા ને, ત્રણ નીકળ્યા અહીંયા. બીજા બળતણ તો કાઢી લીધા છે અહીંથી બાળવા થાય ને. પણ નવા પાઠા જે આવે ને નવા પાઠા એ નાખી દેવાના. હજી થોડા કાઢવાનું બાકી છે. અને જો આપણું જે ટ્રેક્ટરે ઘણખરું ઉપાડી લીધું છે. જો આપણે આગળ જે ઓલા શેઠે ટ્રેક્ટર ગયું છે. હવે ઘડીક આપણે ઘરે જ આવવું છે. ઘરે થોડુંક કામ છે ને એટલે ઘડીક ઘરે જતા આવી પાછા આવી રિટર્ન. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા વાડીએ પાછા. કારણ કે કામ હતું એક, મારા પપ્પાને જ્યુસ પાવાનું હતું ને એટલે. અને બીજા નંબરમાં તો પાણી ભરવાનું હતું. અમારા વાડીએ પછી પાણી મોડું આવે સમજવું તે. વાડીએ આવ્યો ઘણું અત્યારે તો ટ્રેક્ટરવાળાએ ઘણું ઉપાડી લીધું છે. અત્યારે પાછું થોડુંક રહ્યું છે. ઓલી સાઈડ છે ને વચ્ચે થોડુંક 3-4 છાસ આવી ગયું છે. ઘણું ટ્રેક્ટરવાળા ઉપર લીધું. મિત્રો આ ટ્રેક્ટરવાળાને પાણી પાઈ દેવી આપણે. હવે અહીંયા આવે એટલે પાણી પાઈ દેવી આપણે. પાણી પાવાનું ટ્રેક્ટરવાળાને છે. હે એવું હે? ન હોય યારું હતો યારું. ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટરવાળાને પાણી પાઈ દીધું છે. હવે હાલ્યા જઈ પાછા
ઓળીએ મારા વ્લોગમાં તમે જોડાયેલા રહીજો હો પાછા મિત્રો. તો તમારા ભાઈએ જો ભાઠા ભેગા કરી નાખ્યા છે થોડાક, કારણ કે થોડાક ભાઠા ભેગા કર્યા છે એ બધી ને આપણે આ બધા ઢગલીઓ પડ્યા ઢગલા 3 હાર કરી છે, એક આઈન પાસે એક આઈન પાસે અને એક આઈન પાસે. તમારો ભાઈ ઘડીક ભાઠા ભેગા કરવામાં લાગી ગયો હતો, જેટલા થાય એટલા ઓછા ને આપણે ભાઠા થોડાક ભાઠા ભેગા કરી નાખ્યા ઢગલા કર્યા. કાલે જાતો જાણે આશું એકાદ દાડિયું કરી લીધું એવું લાગે ને, તો જેને દાડી આવવું હોય ને કહેજો ભાઠા ભેગા કરવા, તો જરાક મને કોમેન્ટમાં કહી દીજો તો એક દાડી આપણે બોલાવી દેવી ને કાલે હાન સુધીમાં કહી દીજો આપણને ભાઠા ભેગા કરવામાં. ચોખ્ખું કરી નાખ્યું છે, તમને દેખાતું છે અહીંથી બધું હાકી નાખ્યું, બધું પૂરું કરી નાખ્યું બધું. આપણે ટેમ્પો આવી ગયો કપા ભરવા. ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ, ટેમ્પો પી લીધો અને કપા મોકલી દીધો બોટાદ. હવે ઘરે પૂગી ગયા. હવે આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરાક મને કોમેન્ટમાં જણાવી દીજો અને ફોલો કરવાનું તમે ભૂલતા નહીં.